ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત બસ ડેપો પાલનપુર ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પરિવહનની વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 3 નવી મિની બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાયેલી બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ સુધી સરળ અને સુરક્ષિત પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 33.84 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી 139 મિની બસોનું લોકાર્પણ તારીખ 21 જુલાઈ 2026ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમાંથી બનાસકાંઠા જિલ્લાને 4 મિની બસો ફાળવવામાં આવી છે, જે કુવારસી દાંતા જગતાપુરા, અંબાજી હડાદ, સનાલી તથા ખારા અમીરગઢ જેવા રૂટ ઉપર કાર્યરત રહેશે। આ બસો દ્વારા અંતરિયાળ ગામોના 295થી વધુ વિદ્યાર્થીઓને દૈનિક આવન જાવનની સુવિધા મળી રહેશે। શાળા કોલેજના સમય બાદ આ બસોનો લાભ સામાન્ય નાગરિકો પણ લઈ શકશે, જેના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ અને સુદૃઢ બનશે। બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે। આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી એક એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે। આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, ત્યાંના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે GSRTC અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિની બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, જિલ્લાના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।